ત્યારે અમુક વસ્તુના ઉત્પાદનમાં એ ઔદ્યોગિક જૂથોનું જ વર્ચસ્વ હોય એવું આપણને જોવા મળે ત્યારે પૂર્ણ હરીફાઈની સ્થાને હવે ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈ જેવી પરિસ્થિતિનું સર્જન થાય અને ત્યાં ગ્રાહકોનું શોષણ થતું હોય એવું પણ આપણને જોવા મળે છે. એમ કહેવાય કે એક અર્થમાં શોષિતો અને શોષણ કરનાર એવા બે વર્ગ આખા ઊભા થવાની સંભાવના મૂડીવાદમાં રહેલી છે અને ત્યાં કિંમત તંત્ર ઉપર આધારિત હોવાથી અસહાય માટે કોઈ સલામતી નથી. ફોર એક્ઝામ્પલ કે માની લો કે ઉદ્યોગપતિ કે જેની આવક સારી એવી છે એ બીમાર થાય તો એના માટે પ્રાઇવેટ હોસ્પિટલો હશે, પણ જે ગરીબી રેખા નીચે જીવે છે, ગરીબ માણસ છે, એ બીમાર થશે, એને એટેક આવશે તો એને હૃદયનું ઓપરેશન કરાવવા માટે જો સરકારી વ્યવસ્થા નહીં હોય તો બીજો અર્થ એને એ થાય કે એને ગુજરી જવા. હાલ આમ તો શુદ્ધ મૂડીવાદની આપણે એટલે ત્યાં શુદ્ધ મૂડીવાદમાં જે નીચલા કે કચડાયેલા વર્ગ માટે, ગરીબ વર્ગ માટે કોઈ સલામતીની યોજનાઓ શુદ્ધ મૂડીવાદમાં હોતી નથી. ત્યાં તો કિંમત આધારિત જ કામ થતું. કિંમત ચૂકવશે એ આરોગ્ય સેવા પણ મેળવશે અને શિક્ષણ પણ મેળવશે. હાલે વૃદ્ધોને પણ પેન્શન આપવાની જે વાત હોય એ મૂડીવાદી અર્થવ્યવસ્થા એને સ્વીકારતું નથી, કારણ કે વ્યક્તિએ પોતે જ પોતાની જવાબદારી નિભાવવાની છે એ વાત મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આવે છે અને એટલા માટે ત્યાં નિસહાય લોકો માટે કોઈ વિશેષ યોજનાઓ નથી. પણ આપણે એમ કહ્યું કે દરેક અર્થવ્યવસ્થાઓ ધીમે ધીમે બદલાતી જાય છે એટલે અર્થવ્યવસ્થામાં જે ફેરફારો થતા ગયા એટલે એમાંથી જ આગળ પછી નિયંત્રિત અર્થવ્યવસ્થા તરફ આપણે જઈ શકાય. એટલે એમાં વેપાર ચક્ર પણ એક આવી જાય કે જ્યાં વિકેન્દ્રિત ધોરણે નિર્ણયો લેવાતા હોવાથી ઘણી વખત જ્યારે નિર્ણયો ખોટા લેવાય ત્યારે ક્યાંક કોઈકનું ઉત્પાદન વધી જાય તો ક્યાંક કોઈકનું ઘટી જાય અને એ સંજોગોમાં વેપાર ચક્ર ક્યાંક ફુગાવો કે તેજીની સ્થિતિ સર્જાતી હોય તો ક્યાંક મંદીની સ્થિતિ સર્જાતી હોય એવી. એટલે વેપાર ચક્ર એ મૂળભૂત રીતે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું લક્ષણ કરી શકાય, કારણ કે જે કોઈ નિર્ણયો લેવાના છે એ કિંમત તંત્રના આધારે લેવાના છે. પણ ઘણીવાર એવું બને કે હું નિર્ણય લઉં છું ઉત્પાદક તરીકે અને તમે ઉત્પાદક તરીકે નિર્ણય લો છો, એ બંને એક સરખા હોય. આપણે રાષ્ટ્રને કેટલા પ્રમાણમાં કઈ વસ્તુની જરૂરિયાત છે એના અંદાજો વ્યક્તિગત ઉત્પાદકો પાસે નથી, પણ એ જુએ છે કે ગયા વર્ષે આની કિંમત કેટલી હતી અને મને કેટલો નફો મળશે, એના આધારે દરેક વ્યક્તિઓ એ પ્રકારના નિર્ણય લે છે અને ત્યારે ઘણીવાર અતિ ઉત્પાદન અથવા અલ્પ ઉત્પાદનના પ્રશ્નો આવે અને અતિ ઉત્પાદન અને અલ્પ ઉત્પાદનના જે પ્રશ્નો આવે છે એને તાત્કાલિક તો દૂર કરી શકાતા નથી. કોઈ ઉત્પાદક એવો જાદુઈ એની પાસે ઉત્પાદન પ્રક્રિયા નથી કે તાત્કાલિક એ વસ્તુનું ઉત્પાદન વધારી દે અને ઉત્પાદન ઘટાડી દે. એટલે આપણે સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો આપણે કહીએ છીએ તો સમયના ટૂંકા ગાળે એમાં કોઈ મોટો ફેરફાર ના થઈ શકે. એટલે એટલા સમય પૂરતું અર્થતંત્રમાં તેજી પણ જોવા મળે અને મંદી પણ જોવા મળે. પણ એવું કહી શકાય કે લાંબા ગાળે એ મૂડીવાદી અર્થવ્યવસ્થા વળી પાછી મૂળભૂત કિંમત જ્યાં માગ અને પુરવઠો સરખા થાય છે એ ઉત્પાદન કક્ષાએ આવશે. પણ તેજી મંદી એ મૂડીવાદી અર્થવ્યવસ્થાનું એક પાયાનું લક્ષણ છે ને એ એની મર્યાદા પણ. હા, પછી આપણે જે વાત કરી તે કે સ્પીલ ઓવર ઇફેક્ટવાળી વસ્તુ, એમાં ખાસ કરીને સ્પીલ ઓવર બેનિફિટ જ્યાં થતી હોય, શિક્ષણ છે, રોડ રસ્તા છે, વીજળીની સુવિધાઓ છે, એનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન ન પણ થાય. હા, એટલે મૂડીવાદમાં જાહેર વસ્તુનું ઉત્પાદન મર્યાદિત માત્રામાં થાય. હા, એ સંભવ છે, તે પર્યાપ્ત માત્રામાં થઈ શકતું નથી. એટલે શરૂઆતના સંજોગો, કારણ કે ત્યાં નફાથી જ ધ્યાન દોરવાય છે અને ત્યાં કિંમતો લેવી કાં તો અશક્ય હોય છે ને કાં તો મુશ્કેલ હોય છે અને એ સંદર્ભમાં જાહેર વસ્તુઓનું ઉત્પાદન પૂરતી માત્રામાં થતું હોતું નથી. એટલે પ્રસાર લાભવાળી જે વસ્તુઓ છે એમાં પ્રસાર લાભ વધારે છે. એટલે આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે પ્રસાર લાભવાળી વસ્તુઓમાં ખાનગી ઉત્પાદકો બજારની માગ છે એના કરતાં પ્રમાણમાં ઓછું ઉત્પાદન કરશે અને ઓછું ઉત્પાદન કરશે તો મહત્તમ કલ્યાણનો આપણો જે ખ્યાલ છે કે રાષ્ટ્રને જોઈએ છે એટલા પ્રમાણમાં એ વસ્તુનું ઉત્પાદન ન થાય અને એટલા માટે શિક્ષણ, આરોગ્ય જેવી વસ્તુની બાબતમાં જરૂર છે એના કરતાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઓછું ઉત્પાદન થાય. પણ વર્તમાન સંજોગોમાં રોહિતભાઈ આપણને એ પણ જોવા મળ્યું છે કે હવે ધીમે ધીમે આ ક્ષેત્રો પણ પ્રાઇવેટ ક્ષેત્રો ઉપર જતા હોય અને આમ આનાથી થોડો અલગ મુદ્દો કહેવાય પણ હવે પણ એ નફાકારક વ્યવસાયો બનતા જતા હોય, કારણ કે ત્યાં રોડ વ્યવસ્થા પણ ટોલ ટેક્સ આવતી હોય, શિક્ષણમાં પણ ઊંચી ફીથી આવતું હોય. પણ એ એક બીજો પ્રશ્ન સર્જાય છે પાછો કે આમ પ્રજા, સામાન્ય પ્રજા છે જેને આપણે આવકની અસમાનતા સર્જનારા ગરીબ લોકોને એ સુવિધાઓ પ્રાપ્ત થશે કે નહીં. એટલે એની મર્યાદા તરીકે તો ચોક્કસ છે, કારણ કે છેવટે આર્થિક સ્વતંત્રતા અને આર્થિક અસમાનતા સાથે
આપણે એવું માનીએ છીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વ્યક્તિની સ્વતંત્રતા છે, પણ સ્વતંત્રતા સાથે આર્થિક ગુલામી એમાં આવી જાય છે, એટલે એ એની એક મર્યાદા તરીકે આપણે જોઈ શકીએ. ત્યાંથી હવે મૂડીવાદની જે મર્યાદાઓની વાત કરી એમાં ખાસ કરીને જે મજૂરોનું શોષણ થતું અને એ સંદર્ભમાં કાર્લ માર્ક્સ જેવાય અને એન્જલ જેવાય જે પુસ્તકો, દાસ કેપિટલ, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, અને આ પુસ્તકોએ શ્રમજીવી વર્ગમાં જે ક્રાંતિ જગાવી અને એમાંથી જ ધીરે ધીરે નિયંત્રિત અર્થવ્યવસ્થા, જેને આપણે શુદ્ધ જો નિયંત્રિત અર્થવ્યવસ્થા હોય તો જેને આપણે સામ્યવાદી વ્યવસ્થા પણ કહી શકીએ, કે આયોજિત અર્થવ્યવસ્થા, કેન્દ્રીય આયોજન દ્વારા નિર્ણયો લેવાતા હોય એવી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એનો ફિક્સ અર્થ આપણે જોઈએ તો આર્થિક સંસાધનો પર રાજ્યનું નિયંત્રણ હોય એવી અર્થવ્યવસ્થા એટલે નિયંત્રિત આર્થિક પદ્ધતિ. બીજા અર્થમાં ચીજવસ્તુઓના ઉત્પાદન વહેંચણી સંદર્ભિત નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોય એવી વ્યવસ્થા એટલે નિયંત્રિત અર્થવ્યવસ્થા, જેને તમે કેન્દ્રીય આર્થિક પદ્ધતિ, આયોજિત આર્થિક પદ્ધતિ કે સામ્યવાદી અર્થવ્યવસ્થા એ કહી શકો. અને આનો સૌપ્રથમ અમલ બોલ્શવિક ક્રાંતિ થકી, જેને ઓક્ટોબર ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ રશિયામાં સ્ટાલિન લેનિને કરેલો. અને ત્યાર પછી સામ્યવાદ ધીરે ધીરે વિશ્વના બીજા ભાગોમાં પણ પ્રસર્યો. પણ બેઝિકલી આપણે કહ્યું કે આર્થિક પદ્ધતિ તો પરિવર્તનશીલ છે. એ મૂડીવાદની મર્યાદાઓમાંથી જ આર્થિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી, કે જેમ માણસને બોલવાની સ્વતંત્રતા જોઈએ છે પણ માણસને જીવવા માટે ભૌતિક જરૂરિયાતો પણ જોઈએ છે, અને જ્યારે એ પૂરી ન થાય ત્યારે એ તો પહેલી અનિવાર્યતા છે. એટલે આપણે એમ રોહિતભાઈ કહી શકીએ કે મૂડીવાદમાં કેટલીક મર્યાદાઓ છતી થઈ, અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે મર્યાદાઓ થતી થઈ એમાંથી વિશ્વના કેટલાક દેશોમાં કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ એના વિચારો મૂક્યા, અને વિચારો લોકોને એમ લાગ્યું કે આ આર્થિક પદ્ધતિ દ્વારા પણ રાષ્ટ્ર વિકાસ કરી શકે, અને મૂળભૂત રીતે અસમાનતાઓ જે સર્જાય છે એને સમાનતામાં કેવી રીતે રૂપાંતરિત કરી શકે. એટલે કાર્લ માર્ક્સે તો શરૂઆતમાં એમ કહ્યું એના દાસ કેપિટલમાં પણ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એટલી બધી અસંવેદનતા પેદા થશે, અમીર ગરીબ વચ્ચેનો એટલો બધો ડિફરન્સ પેદા થશે કે એક પ્રકારની ક્રાંતિ સર્જા છે, અને ઉત્પાદનના સાધનો એ રાષ્ટ્રના થઈ જશે. એટલે સામ્યવાદી અથવા સમાજવાદી અર્થવ્યવસ્થા જે આપણે કહીએ છીએ એમાં આપણે એવું કહી શકીએ કે એનો ટૂંકો અર્થ કરવો હોય તો એવું કહી શકાય કે ઉત્પાદનના સાધનોની માલિકી એ સંપૂર્ણપણે રાષ્ટ્રની હશે. અને શું ઉત્પાદન કરવું, કારણ કે અર્થશાસ્ત્રના મુખ્ય પ્રશ્ન છે મૂળભૂત આર્થિક જે પ્રશ્નો છે કે શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું અને કેવી રીતે ઉત્પાદન કરવું, એનો નિર્ણય અહીંયા રાજ્ય દ્વારા લેવાય છે. અને એમાં એનો નિર્ણય લેવા માટે કેન્દ્રીય આયોજન પંચ નામની એક વ્યવસ્થા હોય કે જેમાં જુદા જુદા વિષયના નિષ્ણાત માણસો હોય, થોડા અર્થશાસ્ત્રીઓ પણ હોય, રાજશાસ્ત્રીઓ પણ હોય, શ્રમિકોના પ્રતિનિધિઓ પણ હોય, અને બધા લઈને દેશની આટલી વસ્તી છે, દેશની આટલી જરૂરિયાતો છે, દેશ પાસે આટલા સાધનો છે, એટલે એક પ્રકારની ગાણિતિક પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રની કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એમાં સૌથી પહેલા પાયાની જરૂરિયાતને મહત્વ આપવું, લોકોની બેઝિક જરૂરિયાતો પૂરી થાય એના ઉપર વધારે ધ્યાન આપે. રાષ્ટ્ર પાસે જે સાધનો હશે એ સાધનો દ્વારા સૌથી પહેલા સાધનોનો ઉપયોગ કરવો કે પાયાની જરૂરિયાતો, પછી જરૂર પડે તો લક્ઝરિયસ ગુડ જે આપણે કહીએ છીએ ભૌતિક વસ્તુઓ તરફ આગળ વધવું. એ પ્રકારના નિર્ણયો એ કેન્દ્રીય આયોજન પંચ દ્વારા લેવામાં આવ્યા છે. ત્યાં વ્યક્તિને કોઈ પણ પ્રકારના ઉત્પાદનનું સ્વાતંત્ર્ય આપણને જોવા મળતું નથી. એ પદ્ધતિમાં આપણે એના લાભ અને ગેરલાભ તરફ આગળ વધીશું. એટલે અહીંયા એક વસ્તુ કે ત્યાં અહીંયા વ્યક્તિગત ગ્રાહકની જરૂરિયાત નહીં પણ સમૂહને ધ્યાનમાં રાખીને એની જરૂરિયાતો શું છે એ બાબત ઉપર નિયંત્રિત અર્થવ્યવસ્થામાં વધારે ભાર મુકાય છે. ત્યાં વેતન પણ સરકાર નક્કી કરશે, રોજગારી કામના કલાકો એ પણ ત્યાં સરકાર દ્વારા નક્કી થશે. ત્યાં કોઈ ખાનગી શુદ્ધ મૂડીવાદમાં ખાનગી નિયોજકો જેવો શબ્દ એ હોતો નથી, અને ઉત્પાદનના જે બધા સાધનો છે એની માલિકી એ પણ સરકારની હોય છે. ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય નથી હોતું. ત્યાં કિંમતો હોય છે પણ એ કિંમતો રાજ્ય નક્કી કરતી હોય છે. ત્યાં માંગ પુરવઠાના આધારે કિંમતો નક્કી થતી હોય એવું હોતું નથી. એટલે આપણે એમ એક રીતે કહી શકીએ કે ત્યાં વ્યક્તિએ કયું કાર્ય કરવું એ વ્યક્તિની શિક્ષણ અને આવડતના આધારે રાષ્ટ્ર નક્કી કરી લેશે કે ભાઈ તમારી આવડત આ પ્રમાણે છે, એ પ્રમાણે તમારે આ કાર્ય કરવાનું, અને એ પ્રમાણે એને વેતન પણ મળશે. હા, વેતનના ભેદ થોડા ઘણા એમાં છે, પણ આપણે એવું કહી શકીએ કે ત્યાં વેતન ભેદ પ્રમાણમાં મૂડીવાદ કરતાં ઓછા ભેદ હોય છે. એમ કહી શકીએ કે એ ભેદ છે જ નહીં.
એ આવડતના ભેદ છે અને જે કંઈ ભેદ રાખવામાં આવે છે એ વ્યક્તિની કાર્યક્ષમતાને પ્રોત્સાહનના ભાગરૂપે છે. હા, એટલે ક્ષમતા દરેકની સરખી નથી હોતી અને એ સંદર્ભમાં માન લો કે વૈજ્ઞાનિક કરતાં શ્રમિકનો વેતન દર ઓછો હશે, પણ છતાં મૂડીવાદમાં જે ભેદ હોય છે એટલો ભેદ ત્યાં નહીં હોય. પણ શ્રમિક એટલો તો નિશ્ચિંત હશે કે મને રોજગારી તો મળશે જ અને મારું જીવન ચાલી શકે એટલી રોજગારી મને સમાજવાદી અર્થવ્યવસ્થામાં પ્રાપ્ત થશે. એટલે એક રીતે આપણે એમ કહી શકીએ કે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, કારણ કે રાષ્ટ્ર બધાને રોજગારી આપવા માટેનો પ્રયત્ન કરે છે અને પૂર્ણ રોજગારી જેવો ખ્યાલ આપણે ત્યાં કહી શકીએ. તો એ સમાજવાદી વ્યવસ્થાનું એક અગત્યનું સારું પાસું પણ આપણે કહી શકીએ કે ત્યાં આવકની અસમાનતા ખૂબ જ અલ્પ માત્રામાં જોવા મળે છે. લગભગ એમ કહી શકાય કે પ્રમાણમાં સમાન જીવન ધોરણની દિશા તરફ સમાજવાદ કે સામ્યવાદ એ હોય છે. ત્યાં ગરીબીનું પણ અલ્પ પ્રમાણ એ હોય છે, એ પણ એનો એક મહત્વનો લાભ છે. રાજ્ય જરૂરિયાતોની પૂર્તિ સંદર્ભે વિચારે છે. ત્યાં નિયોજન જે છે એ પણ રાજ્ય કરતું હોય છે. એ રીતે કેટલાક લાભ એમ કહીએ કે એના છે. અહીંયા એક બીજો મહત્વનો કે તમે જે વાત કરી કે મૂડીવાદમાં ઇજારાના દૂષણો હોય છે. ક્યાંક ક્વોલિટીના સંદર્ભમાં ગ્રાહક શોષાય છે, ક્યાંક ક્વોન્ટિટીના સંદર્ભમાં ગ્રાહકનું શોષણ થાય છે, ક્યાંક ભાવના સંદર્ભમાં થાય છે. સામ્યવાદમાં એવું હોતું નથી. શુદ્ધ સામ્યવાદમાં ઇજારાના દૂષણોથી સરકાર પોતે જ ઉત્પાદક હોય છે ને એનું ધ્યેય એ નફો નહીં પણ સમાજ કલ્યાણ હોય છે અને એટલે ત્યાં ગ્રાહકોના શોષણની વાત એ ખાસ હોતી નથી. જે મળે છે બધાને સમાન ધોરણે એ અવેલેબલ થાય છે. સમાજવાદમાં વ્યક્તિ સ્વતંત્રતા નથી, પણ સાથે સાથે વ્યક્તિ સલામતી ત્યાં બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે વ્યક્તિને સલામતી પ્રાપ્ત થાય છે. એની સાથે આપણે એવું પણ કહી શકીએ કે ઇજારાથી મુક્ત થઈએ અને મૂડીવાદમાં ઉત્પાદનના સાધનો જે ફાળવવામાં આવે છે એ વ્યક્તિ સ્વતંત્ર છે, જ્યારે સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી એ રાષ્ટ્રની છે. અને આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે કે વ્યક્તિઓની જરૂરિયાતને એટલે મહત્તમ કલ્યાણના ખ્યાલથી વસ્તુઓની પસંદગી કરવામાં આવે છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. હા, મૂડીવાદમાં એવું બની શકે કે દારૂના ઉત્પાદનમાં કોઈ ઉત્પાદક રોકાય, પણ દારૂના ઉત્પાદનથી રાષ્ટ્રના કલ્યાણમાં કેટલો વધારો થાય છે કે ઘટાડો થાય છે, તમાકુના ઉત્પાદનથી કેટલો વધારો થાય છે કે ઘટાડો થાય છે, એ એક મહત્વનો પ્રશ્ન છે. પણ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આ બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થાય અને એ સાધનો એમાં વપરાય, એટલે ત્યાં જરૂરિયાતોનો અગ્રતાક્રમ ચૂકી જવાય છે. જરૂરિયાતોનો અગ્રતાક્રમ બદલાયો અને બીજી બાજુ એ મૂડીથી ખેતીનું ઉત્પાદન ના થાય, અનાજનું ઉત્પાદન ના થાય, બટાકાનું ઉત્પાદન ના થાય, ફળનું ઉત્પાદન ના થાય. એટલે સાધનો બિનજરૂરી વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદક રોકે છે, કારણ કે ત્યાં ઉત્પાદકનો મૂળભૂત ઉદ્દેશ છે મહત્તમ નફો કરવાનો, નહીં કે કલ્યાણનું. સમાજવાદી અર્થવ્યવસ્થામાં બહુ જ સારું પાસું જો આપણે ગણીએ તો એ છે રાષ્ટ્ર પહેલાં નક્કી કરે છે કે લોકોની પાયાની જરૂરિયાતો કઈ છે અને એ પ્રમાણે ઉત્પાદન કરવું. અને એવું લાગે કે અમુક પ્રકારની વસ્તુ એ સમાજ માટે નુકસાનકારક છે તો એની ઉપર રાષ્ટ્ર સંપૂર્ણપણે નિયંત્રણ મૂકે છે. એટલે એ રીતે માનવીની પાયાની જરૂરિયાતો સંતોષવા અને સાધનોનો ઉપયોગ કરવા માટે સમાજવાદી અર્થવ્યવસ્થા એ બહુ જ સારા માર્ગદર્શક તરીકે પૂરું આપણને કહી શકાય. આપની આ વાત સાથે હું સંમત છું, પણ કેટલાક એમાં સમાજવાદ કે સામ્યવાદ માટે એમ કહેવાય છે કે તમને ખાવાનું મળશે પણ તમારે બોલવાનું નથી. એટલે અને ખાવાનું જે આપે ખાવાનું મળશે કરું પણ નક્કી સરકાર કરશે. હવે એક અને એ ટોપિક કહેવાય છે ચર્ચામાં, પણ તમારે સરકાર સામે બોલવાનું નથી ને જો તમે બોલો છો તો એનો અર્થ એ થાય છે કે કાં તો તમારે જેલમાં જવાનો સમય થયો છે. અર્થાત ત્યાં સરકાર જે આદેશ આપે છે એ મુજબ જ તમારે એની હામાં હા મિલાવવાની છે. જે ભૂતકાળમાં ચીનના તિયાનમેન ચોકનું ઉદાહરણ પણ આપણી સામે છે કે જ્યાં વિદ્યાર્થીઓએ લોકશાહીના સંદર્ભમાં કે સામ્યવાદ સામે જે દેખાવો કર્યા અને એમના ઉપર ટેન્કો ફેરવી દેવામાં આવી હતી. દેટ મીન્સ કે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્યને અવકાશ નથી. સરકાર કહે છે એ જ સાચું છે. કંઈ પ્રશ્ન થાય તો ફરીથી ઉપરનું વાક્ય સાચું કે સરકાર કહેશે એ જ સાચું છે. તો એ વસ્તુ આ ઉપરાંત સત્તાનું કેન્દ્રીકરણ, અમલદારશાહી અને વ્યક્તિમાંથી કંઈક નવું કરવાની ભાવનાનો એમાં નાશ થતો જાય છે. એ પણ નિયંત્રિત અર્થવ્યવસ્થાની મર્યાદા છે. એટલે નવા અને એમાંથી જ નવી અર્થવ્યવસ્થા, જેમ કહ્યું કે આપણે આર્થિક પદ્ધતિ એ પરિવર્તનશીલ છે. જેમ મૂડીવાદની મર્યાદામાંથી નિયંત્રિત અર્થવ્યવસ્થા અને નિયંત્રિત અર્થવ્યવસ્થામાંથી પછી બંનેના સારા પાસાઓને ધ્યાનમાં લઈને મિશ્ર આર્થિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે.
એટલે આપણે એમ કહી શકીએ ઉપર છેલ્લું કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં અમલદારશાહી અને વ્યક્તિને વસ્તુ વૈવિધ્યતાની સ્વતંત્રતા નથી. ઘણીવાર એવું બને કે વાણી સ્વતંત્રતાનો પણ અધિકાર ત્યાં છીનવાઈ જતો હોય એવું આપણને જોવા મળે, અને એ બંનેના લાભોનું સંમિશ્રણ કરવા માટે વર્તમાન સંજોગોમાં એ મિશ્ર અર્થવ્યવસ્થા ઊભી થઈ. હા, મિશ્ર અર્થવ્યવસ્થા કોઈ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે મૂડીવાદથી નજીક પણ હોય અને સામ્યવાદથી પણ નજીક હોય, એટલે એનું ટકાવારી પ્રમાણ એ દરેક દેશમાં જુદું જુદું હોય. પણ કંઈક અંશે વિશ્વના બધા દેશોએ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું આપણને લાગે છે. એટલે બંનેના મર્યાદાઓને દૂર કરવી અને એના લાભોને બને ત્યાં સુધી પ્રાપ્ત કરવા, એ માટેના પ્રયત્નો આ મિશ્ર અર્થવ્યવસ્થામાં આપણને જોવા મળે છે. એટલે કે પટેલ એમ કહીશ કે માણસને ખાવા તો જોઈએ છે પણ બોલવા પણ જોઈએ છે. મિશ્ર અર્થવ્યવસ્થા આ બંને બાબતો એના નાગરિકોને પૂરી પાડે છે, અને એ રીતે મૂડીવાદી અર્થવ્યવસ્થા અને નિયંત્રિત અર્થવ્યવસ્થાની સારી બાબતોને લઈને મિશ્ર અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે એમ કહી શકાય. આમ તો વાસ્તવિકતા તો એ છે કે વિશ્વનું કોઈ પણ અર્થતંત્ર શુદ્ધ મૂડીવાદી નથી કે શુદ્ધ નિયંત્રિત અર્થવ્યવસ્થા નથી. ખરેખર તો ક્યાંક મૂડીવાદ તરફ કોઈક અર્થતંત્ર ઝૂકેલું છે તો ક્યાંક કોઈક અર્થતંત્ર એ નિયંત્રિત અર્થવ્યવસ્થા તરફ ઝૂકેલું છે, અને એના આધારે કોઈક મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય છે તો કોઈક નિયંત્રિત અર્થવ્યવસ્થા. પણ રિયલ અર્થમાં જોવા જઈએ તો એમ કહી શકાય કે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ મિશ્ર અર્થતંત્ર છે. ફક્ત ત્યાં માત્રાનો ફરક છે કે ક્યાંક મૂડીવાદની લાક્ષણિકતાઓ વધારે ઉજાગર થાય છે, ક્યાંક નિયંત્રિત અર્થવ્યવસ્થાની લાક્ષણિકતાઓ આપણે રોહિતભાઈ એમાં એમ વધારે ઉજાગર થાય છે. કે મિશ્ર અર્થતંત્ર સ્વીકારતી સાથે એણે એમ કહ્યું કે ભાઈ જાહેર ક્ષેત્રનો પણ આપણે કેટલેક અંશે સ્વીકાર કરો અને ખાનગી ક્ષેત્રનો પણ સ્વીકાર કરો. જાહેર ક્ષેત્રનો સ્વીકાર એટલા માટે રાષ્ટ્રે કર્યો કે જાહેર ક્ષેત્રનો સ્વીકાર કરીને પાયાની જરૂરિયાતોવાળી વસ્તુ હોય અથવા બહુ મહત્ત્વના ક્ષેત્રો હોય એ રાષ્ટ્ર પોતાના હસ્તગત રાખશે અને એવી વસ્તુનું ઉત્પાદન રાષ્ટ્ર પોતે કરશે, જેથી પેલા ઇજારાઓ મૂડીવાદમાં ઇજારાઓ સર્જનની પ્રશ્ન આવ્યો તે પ્રશ્નને આપણે સરળતાથી હલ કરી શકીએ. એટલે મૂડીવાદની મર્યાદાઓને દૂર કરવા માટે જાહેર ક્ષેત્ર દ્વારા મહત્ત્વની વસ્તુઓનું ઉત્પાદન કરવું એ બાબત ત્યાં ધ્યાનમાં લેવામાં આવી. અને બીજી બાજુ ખાનગી ક્ષેત્ર કેટલીક વસ્તુના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રને પણ સ્વતંત્રતા આપવામાં આવી. એટલે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને સાથે કામ કરે. હા, ત્યાં દરેક રાષ્ટ્રે નક્કી કરી લીધું કે કઈ વસ્તુના ઉત્પાદનમાં જાહેર ક્ષેત્ર કામ કરશે અને કઈ વસ્તુના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્ર કામ કરશે. એ મિશ્ર અર્થતંત્ર દ્વારા વસ્તુઓનું ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું, અને એ રીતે મિશ્ર